અશક્ત હતો તો બેઠો તો અહીંયા વોકિંગ કરી નહોતો શકતો, તો મેં કીધું આપણે આને ભણાવવાનું ચાલુ કરી દઈએ. આચાર્ય પ્રશાંત ત્રિપાઠી એના પ્રવચન થકી મને આ પ્રેરણા મળી કે આપણા જીવનમાં આપણે આવ્યા છીએ તો આપણે બીજા માટે પણ કંઈક કરવું જોઈએ. સામાન્ય અક્ષર જ્ઞાન જ હોય, આ છોકરાઓ આગળ જ્ઞાન તો છે નહીં કાંઈ. વ્યવસ્થિત લખતા થઈ જાય, કકાબા રખડી આવડી જાય બધાને, એટલે એને ત્યાં સ્કૂલમાં એડમિશન કરાવી દેવાનું. देखो इन्हें ये है ओस की बूंदे, पत्तों की गोद में आसमां से कूदे, अंगड़ाई ले फिर करवट बदल कर, नाजुक से मोती हंस दे फिसल कर, खो न जाए तारे ज़मीं पर.